Good morning, students. In the previous lecture, we have discussed some proved sums. Now we are going to discuss some important sums. Find the value of some important angles. मैं તમને આની આગળ લેક્ચરમાં ફોર્મ્યુલા લખાયેલા તમે ડેલી 2 ટાઈમ્સ એને મને WhatsApp કરી રહ્યા છો. બહુ સારી વસ્તુ છે. હજુ બી જે લોકો WhatsApp નથી કરી રહ્યા, પ્લીઝ રેગ્યુલર બેઝ પર WhatsApp કરતા રહેજો. ડેલી 2 ટાઈમ્સ લખવાના છે, વધારે નથી આપતો, બટ એકવાર રેડી થઈ જવા જોઈએ. બોલતા બોલતા લખતા રહેજો. એ જ ફોર્મ્યુલા તમને ખબર હોય કે એ ફોર્મ્યુલા આપણે કેમ યુઝ કરવાના છે, કઈ જગ્યાએ યુઝ કરવાના છે, બરાબર. એ ફોર્મ્યુલા શું કામ સ્ટડી કર્યા? તો એ ફોર્મ્યુલા સ્ટડી એટલા માટે કર્યા કે તમારી પાસે ટેબલમાં અમુક વેલ્યુઝ છે, જેમ કે sin 30 ડિગ્રી, sin 45 ડિગ્રી, sin 60 ડિગ્રી. રેડિયનમાં વાત કરીએ તો sin pi by 6 રેડિયન, sin pi by 4 રેડિયન, sin pi by 3 રેડિયન. આ વેલ્યુઝ છે. બટ તમને ક્વેશ્ચન એવો પૂછે કે what is the value of sin 15 ડિગ્રી? What is the value of sin 15 ડિગ્રી? તો એ તો તમારી પાસે વેલ્યુ નથી. તો એ વેલ્યુ ઓબ્ટેન કરવા માટે તમને અમુક ફોર્મ્યુલા હેલ્પફુલ રહેશે, અને એ જ ફોર્મ્યુલા હું અહીં અત્યારે હાલ 4 ફોર્મ્યુલા લિસ્ટ જે પહેલા ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં લખાયા છે એ ફોર્મ્યુલાનું લિસ્ટ બનાવું છું, અને એ જ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે આ વેલ્યુ ઓબ્ટેન કરીશું. ફર્સ્ટ sin alpha plus beta ફોર્મ્યુલા sin alpha cos beta plus cos alpha sin beta. Next, sin alpha minus beta, sin alpha minus beta equals to sin alpha cos beta minus cos alpha sin beta. Next, cos alpha plus beta equals to cos alpha cos beta minus sin alpha sin beta. અહીં પ્લસ છે તો એ માઈનસ આવશે. કેમ? રીઝન શું છે? cos ને sin જોડે નથી પાવતું, એટલે બે cos બે sin અલગ છે, અને એ પ્લસ છે તો એ માઈનસ નથી પાવતું, એટલે તો પ્લસ નું માઈનસ થાય છે. અને એ જ રીતે cos alpha minus beta equals to cos alpha cos beta minus નું થશે પ્લસ sin alpha sin beta. આ ચાર ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે સમ ઇમ્પોર્ટન્ટ એંગલ્સ છે એની વેલ્યુઝ ઓબ્ટેન કરતા આજે સ્ટડી કરીશું. તો એક્ઝામ્પલ નંબર 11 is here. Find the value of sin 15 degree. 15 ડિગ્રી ની વેલ્યુ તમને ખબર નથી, બટ તમે એવા બે એંગલ ચૂઝ કરો કે જે બે એંગલ્સ નું એડિશન or subtraction 15 degree થાય. You have to choose such two angles alpha and beta such that their addition or subtraction equals to 15 degree. Clear છે? તો એવા બે એંગલ્સ ચૂઝ કરવા, અને એ બે એંગલ જે ચૂઝ કરો એ બંને એંગલની વેલ્યુ તમારા ટેબલમાં હોવી જોઈએ. તો ડાયરેક્ટ તો વેલ્યુ મળશે કે ટેબલમાં હોય એવા જ એંગલ ચૂઝ કરવાના. 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, 0 ડિગ્રી, આ બધા એંગલ્સ ચાલે. ખબર પડે છે? ચલો, તો આપણે કયા બે એંગલ ચૂઝ કરી શકીએ જે બેનું એડિશન અધરવાઇઝ સબટ્રેક્શન 15 ડિગ્રી આવે? તો જોઈ લો ઓપ્શન. 45 ડિગ્રી minus 30 ડિગ્રી, 45 ડિગ્રી minus 30 ડિગ્રી 15 ડિગ્રી, એટલે આલ્ફા 45 ડિગ્રી minus બીટા 30 ડિગ્રી, અને sin છે એટલે આ ફોર્મ્યુલા યુઝ થાય, અને sin આલ્ફા અને sin 45 ડિગ્રી cos બીટા cos 30 ડિગ્રી minus cos 45 ડિગ્રી sin 30 ડિગ્રી બધી જ વેલ્યુ આપણી પાસે હોય. ક્લિયર થાય? સારું.
એવી જ રીતે બીજો ઓપ્શન કોઈ કે સર ના મારે 45 30 નથી લેવા 60 માઈનસ 45 લેવું છે તો એ ભાઈ કયું ઇશ્યુ નથી ભાઈ સેમ પ્રોસીજર થશે સેમ આન્સર આવશે કોઈ ચેન્જ નહીં થાય આન્સર તો એના એ જ આવશે મતલબ તમે બે ઓપ્શન્સ કરી શકો એક 45 માઈનસ 30 ડિગ્રી ઓર 60 ડિગ્રી માઈનસ 45 ડિગ્રી હું જે લોજિક કહી રહ્યો છું ને સમજો અહીં એંગલ કોઈ બી હોય ભાઈ એવું જોઈએ કે 15 ડિગ્રી જશે ઓલવેઝ અહીં એંગલ કોઈ બી હોઈ શકે છે હું અત્યારે હાલ તમને જે લોજિક કહું છું એ સમજો તમારે એવો કોઈ એંગલ છે જેની વેલ્યુ ટેબલમાં નથી અને ફાઇન્ડ આઉટ કરવી છે તો એ એંગલને એવી રીતે લખવાનો ટ્રાય કરો કે કોઈ બે એંગલ જેની વેલ્યુ ટેબલમાં છે એના સબટ્રેક્શન અધરવાઇઝ એડિશન ના ફોર્મમાં લખી શકાય આ કોઈ બે એંગલ્સ જે ટેબલમાં છે એટલે 45 30 લખાય બીજો ઓપ્શન બી છે 60 ડિગ્રી 45 લખાય આન્સર બંનેમાં સેમ જ આવે કોઈ બી મેથડ ક્લિયર આ થયું ડિગ્રી મેઝરમેન્ટની વાત આ જ ક્વેશ્ચન રેડિયન મેઝરમેન્ટમાં બી પૂછી શકે આ જ ક્વેશ્ચન રેડિયન મેઝરમેન્ટમાં sin 15 ડિગ્રી મીન્સ sin pi by 12 sin pi by 12 રેડિયન तो भी प्रोसीजर सेम pi by 12 radian means 15 degree can be represented as 45 degree minus 30 degree 45 means pi by 4 radian minus 30 degree means pi by 6 radian pi by 4 minus pi by 6 second option 60 degree minus 45 degree you can also take pi by 3 minus pi by 4 સારું પહેલા આપણે ડિગ્રી મેઝરમેન્ટમાં કેલ્ક્યુલેટ કરીએ પછી રેડિયનમાં બી હું તમને કેલ્ક્યુલેટ કરીને સમજાવું છું ધ્યાન રાખજો sin 15 ડિગ્રી you can take sin 15 ડિગ્રી અહીં LHS ના આવે પ્રૂવ નથી ધ્યાન રાખજો sin 15 degree can be represented as sin 45 degree minus 30 degree sin 45 degree minus 30 degree clear now sin alpha minus beta એટલે આ જે ફોર્મ્યુલા છે ને એ આ રીતે યુઝ થશે આવી કોઈ ઓકર્ડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે આ ફોર્મ્યુલા તમે સ્ટડી કરો છો ચલો sin alpha minus beta what is formula મેં લખી આપ્યું છે sin alpha minus beta formula sin alpha equals to 45 degree cos beta equals to 30 degree minus cos alpha into sin beta cos alpha into sin beta હવે આ બધી જ વેલ્યુ તમને ટેબલમાંથી મળી જશે put that value sin 45 degree 1 by root 2 cos 30 degree root 3 by 2 cos 30 degree root 3 by 2 minus cos 45 degree 1 by root 2 into sin 30 degree 1 by 2 okay this is root 3 divided by 2 root 2 divided by 2 root 2 and બંનેમાં same denominator છે મતલબ 2 root 2 ડાયરેક્ટ LCM લઈ લઈએ તો ઉપર થઈ જશે root 3 minus 1 this is the value of sin 15 degree this is the value of sin 15 degree સપોઝ અમુક બુકમાં ઘણીવાર ડિનોમિનેટરને રેશનલાઇઝ કરીને ફાઇનલ આન્સર આપ્યો હોય છે તો જો ડિનોમિનેટરને તમે રેશનલાઇઝ કરો તો તમારો ફાઇનલ આન્સર આવો થાય કે તમારે √2 થી ન્યુમરેટર ડિનોમિનેટરને મલ્ટીપ્લાય કરવાનો થાય મલ્ટીપ્લાય કરો એટલે √6 માઈનસ √2 ડિવાઇડ બાય 4 તો કોઈ ઓપ્શનમાં MCQ માં અધરવાઇઝ કોઈ અલગ બુકમાં રિફર કરતા હોય તો આ આન્સર બી વેલિડ છે રીઝન શું છે ડિનોમિનેટરને રેશનલાઇઝ કર્યો છે બીજું કંઈ જ નથી કર્યું ક્લિયર તો વેલ્યુ ઓબ્ટેન કરતા આપણી છે sin 15 ડિગ્રી ચલો આ જ ક્વેશ્ચન રેડિયનમાં પૂછે તો શું પૂછે આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીને લખી લઈએ find the value of sin 15 ડિગ્રી ની જગ્યાએ રેડિયન એંગલ pi by 12 લખાય રેડિયન એંગલ pi by 12 લખાય
હવે sin pi by 12 એટલે તમને દિમાગમાં આવી જવું જોઈએ કે 15 ડિગ્રી છે. આ એંગલ્સ બે ધ્યાનમાં રાખવાના છે આપણે. ચલો sin pi by 12 means 15 degree means 45 degree minus 30 degree. જે ડિગ્રીમાં પ્રોસિજર કરી એ જ પ્રોસિજર રેડિયનમાં કરવાની છે. Here sin pi by 12 radian can be written as sin 45 degree means pi by 4 radian minus pi by 6 radian. બીજો ઓપ્શન એ છે pi by 3 radian minus pi by 4. 60 degree minus 45 degree એ રીતે કરો તો બી ચાલશે. Now apply the formula here. ये formula apply करो શું થશે formula sin pi by 4 sin alpha cos beta minus cos alpha sin beta અને જેટલી બી વેલ્યુઝ તમારી પાસે ટેબલમાં અવેલેબલ છે બધી પુટ કરી અને સોલ્વ કરવાનું કામ તમને જાતે આપું છું. તો આટલો ક્વેશ્ચન ને સોલ્વ આઉટ કરી દેજો. ઓકે ક્લિયર છે ભાઈ? સારું. બીજો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન જોઈએ. find the value of cos 15 degree. પ્રોસિજર સેમ છે, ખાલી ફંક્શન ચેન્જ થયું છે. પ્રોસિજર સેમ, only function is changed. Only function was changed. ખાલી ફંક્શન જ ચેન્જ થયું છે. પ્રોસિજરમાં no change. 15 degree can be represented as 45 degree minus 30 degree or 60 degree minus 45 degree. તો 60 minus 45 ત્યાં સોલ્વ કરો એટલે તમને ક્લિયર થઈ જાય કે ગમે તે એંગલ્સ થી સોલ્વ થઈ શકે છે, એવું જરૂરી નથી. Now cos 15 degree can be represented as cos 45 degree, no sorry 60 degree minus 45 એ લઈએ ને તો 60 degree minus 45 degree. Now apply the formula here cos alpha minus beta. Apply the formula here cos alpha minus beta. The formula is cos alpha cos beta. cos ને sin તો નથી ભાવતું એટલે પહેલા બંને cos માઈનસ નું થઈ જશે પ્લસ sin alpha sin beta. ક્લિયર? સિમ્પ્લિફાય બધાની વેલ્યુ ટેબલમાં છે. cos 60 degree, ચલો cos 60 degree ની વેલ્યુ થાય 1/2 into cos 45 degree 1/√2 plus sin 60 degree √3/2 into sin 45 degree 1/√2. LCM 2√2 LCM, direct addition, that means you are getting the answer 2√2 direct addition 1 plus √3. હું √3 ને આગળ લખું છું √3 plus 1 divided by 2√2. સપોઝ તમે ડિનોમિનેટર ને રેશનલાઇઝ કરો તો આન્સર આવશે cos 15 degree equals to √6 plus √2 divided by 4. √6 plus √2 divided by 4. સેમ પ્રોસિજર તમારે cos pi by 12 માટે કરવાની છે. કયો એંગલ? રેડિયન મેઝરમેન્ટમાં. તો 15 ડિગ્રી ને રેડિયન મેઝરમેન્ટમાં બી યાદ રાખવો પડશે. યાદ રાખજો. ક્લિયર છે? જો તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપરેશન કરવા માંગતા હોય તો આ બધા એંગલ્સની વેલ્યુ ડાયરેક્ટલી યાદ રાખવી જ પડે. તે જો યાદ રાખી હોય તો ડાયરેક્ટલી MCQ માં વેલ્યુ પુટ કરી સોલ્યુશન કરી શકાય. ના યાદ રાખી હોય તો કેલ્ક્યુલેટ કરવી પડશે. ધેર ઇઝ નો ઓપ્શન. બીજો કોઈ ઓપ્શન નથી. એટલે યાદ રાખવી પડે છે ઘણી બધી એક્ઝામ્સ માટે. ઘણા બધા સ્ટુડન્ટ્સ યાદ રાખે છે. અત્યારે પૂરતી યાદ નહીં રાખો તો કંઈ વાંધો નથી, પણ પછીથી યાદ રાખવી પડશે. ચલો એ જ રીતે રેડિયનમાં તમે જાતે કેલ્ક્યુલેટ કરજો. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ cos pi by 12 radian. Find the value of cos pi by 12 radian. ક્લિયર છે? તો આ તમારે વેલ્યુ જાતે કેલ્ક્યુલેટ કરવાની
છે. ઓકે, અને હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એક્સરસાઇઝ 3.3 માં બી આવો એક ક્વેશ્ચન છે tan 15 ડિગ્રી કરીને. એક્સરસાઇઝ 3.3 એનો ક્વેશ્ચન નંબર 5th અને એનો સેકન્ડ ક્વેશ્ચન છે find the value of tan 15 ડિગ્રી. કોની વેલ્યુ છે? tan 15 ડિગ્રીની વેલ્યુ ઓબ્ટેન કરવાની છે. કઈ જ વાંધો નહીં, સેમ પ્રોસીજર. tan 15 ડિગ્રી તો 15 ડિગ્રી ને કેવી રીતે લખો? 45 ડિગ્રી minus 30 ડિગ્રી or 60 ડિગ્રી minus 45 ડિગ્રી. બટ એના પહેલા tan ના ફોર્મ્યુલા તમને આવડવા જોઈએ. તો tan ના બે ફોર્મ્યુલા, tan alpha plus beta equals to formula tan alpha plus tan beta divide by 1 minus tan alpha into tan beta. Okay, second formula tan alpha minus beta equals to tan alpha minus tan beta divide by 1 plus tan alpha into tan beta. Clear છે? Now here tan 15 degree or you can take tan pi by 12 radian એ તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાનો છે. tan pi by 12 radian માટે જાતે. ચલો tan 15 degree can be represented as tan 45 degree minus 30 degree or you can also take 60 degree minus 45 degree. कोई भी लेसो आंसर सेम આવશે. चलो फॉर्मूला अप्लाई करो. tan alpha minus beta tan alpha minus tan beta divide by 1 plus tan alpha into tan beta. चलो tan alpha 45 degree minus tan beta divide by 1 plus tan alpha into tan beta. Now simplify this thing. અને આપણે સિમ્પ્લિફાય કરીએ તો હું સિમ્પ્લિફિકેશન કરું છું. વેલ્યુઝ પુટ કરીને સિમ્પ્લિફાય કરો. વેલ્યુ tan 45 degree from the table 1 minus tan 30 degree 1 by root 3. ક્લિયર છે ભાઈ? ટેબલમાં જોવાની વેલ્યુ ના ખબર હોય તો બરાબર. 1 minus 1 by root 3 divide by 1 plus 1 into 1 by root 3 ન્યુમરેટર ડિનોમિનેટર બંનેમાં LCM root 3 છે એટલે ડાયરેક્ટલી કેન્સલ થઈ જશે. LCM ડાયરેક્ટલી કેન્સલ થઈ જશે. હું સિમ્પ્લિફિકેશન લખું છું બાજુમાં. root 3 minus 1 divide by root 3 plus 1. This is the value of tan 15 degree or tan pi by 12 radian. સપોઝ તમે આમાં ડિનોમિનેટરને રેશનલાઇઝ કરો છો તો બી તમને કંઈક નવી વેલ્યુ મળશે. એટલે સેમ જ હશે બટ નવી વેલ્યુ એટલે ડિફરન્ટ ફોર્મમાં. તો ઇનટુ તમારે ડિનોમિનેટરને રેશનલાઇઝ કરવા માટે શું કરવું પડશે? root 3 minus 1 થી ન્યુમરેટર as well as denominator ને મલ્ટીપ્લાય ડિવાઇડ કરવા પડશે. ન્યુમરેટર as well as denominator ને મલ્ટીપ્લાય ડિવાઇડ કરવા પડશે. therefore you are getting root 3 minus 1 divided by root 3 plus 1 into root 3 minus 1 divided by root 3 minus 1. ન્યુમરેટર થઈ જશે root 3 minus 1 whole square divided by root 3 minus 1 into root 3 plus 1 3 minus 1. a plus b a minus b answer a square minus b square. મેં તમને સ્ટાર્ટિંગમાં જ ફોર્મ્યુલા યાદ કરવાના કહેલા બરાબર. તો તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનો. ચલો 3 minus 1 એટલે 2 થઈ જશે. ઉપરનું સિમ્પ્લિફિકેશન કરશો એટલે ઉપર આવશે 3 minus 2 root 3 plus 1 divide by 2 ઉપર
ઉપર થઈ જશે 4 માઇનસ 2 રૂટ 3 ડિવાઈડ બાય 2 ઉપર નામથી 2 કોમન લેશો સિમ્પ્લિફાઈ કરશો એટલે આન્સર આવશે 2 માઇનસ રૂટ 3 બહુ સિમ્પલ આન્સર છે એ લોકો આ આન્સરને યાદ રાખે છે આ બંને આન્સર વેલિડ છે બંને આન્સર ચાલી શકે એક્ઝામમાં એટલે tan 15 ડિગ્રી tan 15 ડિગ્રી equals to root 3 minus 1 divided by root 3 plus 1 or you can also write 2 minus root 3 2 minus root 3 ક્લિયર છે તો આ રીતે તમે એંગલ્સ ની વેલ્યુ ઓબ્ટેન કરી શકો છો આ જ રીતે તમે એંગલ્સ ની વેલ્યુ ઓબ્ટેન કરી શકો છો આવી જ રીતે એક કામ તમારે કરવાનું છે કે રેડિયનમાં આ જ એંગલની વેલ્યુ ઓબ્ટેન કરવાની છે રેડિયનમાં આ એંગલની વેલ્યુ એટલે કે tan pi by 12 ઓબ્ટેન કરવાની છે pi by 12 means 15 degree can be represented as tan pi by 4 minus pi by 6 or બીજું ફોર્મ tan pi by 3 minus pi by 4 બંને રીતે સોલ્વ આઉટ કરો સેમ આન્સર આવશે તો આટલું જોઈ લો ફટાફટ તો જે બીજા ક્વેશ્ચન્સ આપણે જોઈએ છીએ Now we are going to discuss next question. Find the value of cot 15 degree. Function change થઈને cot થઈ તમારી બુકમાં cot alpha minus beta નું cot alpha plus beta નું બંનેના ફોર્મ્યુલા આપેલા છે બટ મેં તમને જે લિસ્ટ લખાવ્યું એમાં ક્યાંય નથી લખ્યું મેં એટલા માટે નથી લખ્યું કે થોડુંક વિચિત્ર છે એટલે બધામાં આલ્ફા અને બીટા સિક્વન્સ વાઇઝ આવે છે તેમાં બીટા પહેલા આવશે અને આલ્ફા પછી આવશે અને એ યાદ રાખવું ડિફિકલ્ટ છે મને તો યાદ નહીં રહેતું તમે યાદ રાખતા હો તો વેલેન્ટ છે બટ નથી યાદ રાખવું સમજો હું છે ને એનો રસ્તો જુગાડ કરી રાખું છું બરાબર એ ફોર્મ્યુલા યાદ ના રાખવું પડે એનો આપણી પાસે જુગાડ છે ચિંતા કરવી નહીં સેકના અને કોસેકના છે ફોર્મ્યુલા ના તો બી એની વેલ્યુ અપડેટ થાય કઈ રીતે તો કે ખબર છે ઓબ્વિયસલી જે sec 15 ડિગ્રી that means 1 upon cos 15 ડિગ્રી અને cos 15 ડિગ્રી ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરતા આવડે છે બસ એ જ વેલ્યુ કેલ્ક્યુલેટ કરીને એનો રેસિપ્રોકલ લઈ લો તો સેમ પ્રોસીજર આમાં એપ્લાય કરો ને cot 15 degree is represented as 1 upon tan 15 degree અને હવે આ tan 50 ડિગ્રી ની વેલ્યુ તો ઓબ્ટેન કરતા આપણને સેમ પ્રોસીજર આવડે છે ચલો tan 50 ડિગ્રી માટે શું લખાય 1 upon tan 45 ડિગ્રી minus 30 ડિગ્રી હું અહીંયા રેડિયનમાં એંગલ નથી લખતો કેલ્ક્યુલેટ નથી કરતો બટ તમારે કરવાનું છે ઓકે ચલો tan 45 degree minus 30 degree formula tan alpha minus tan beta divided by 1 plus tan alpha into tan beta આ જશે ઉપર એટલે શું થઈ જશે 1 plus tan 45 degree into tan 30 degree divided by tan 45 degree minus tan 30 degree સપોઝ તમે વેલ્યુ મૂકીને પછી ઉપર નીચે કરો તોય વાંધો નથી પહેલેથી કરો તો બી વાંધો નથી ક્લિયર છે સાથે સાથે તમારે આની વેલ્યુ અપડેટ કરી દે એટલે કે રેડિયનમાં બી કરવાની cot pi by 12 રેડિયન થાય cot pi by 12 રેડિયન चलो वैल्यू पुट करो 1 plus tan 45 degree 1 tan 30 degree 1 by root 3 divided by 1 minus 1 by root 3 numerator denominator બંનેનો LCM એટલે એ કેન્સલ થઈ જશે અને સિમ્પ્લિફિકેશન root 3 plus 1 divided by root 3 minus 1 તમે જો આનો ડિનોમિનેટર રેશનલાઇઝ કરશો એટલે √3 plus 1 divided by √3 minus 1 આના કોન્જ્યુગેટ થી મલ્ટીપ્લાય કરશો અને ડિવાઇડ કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે
2 plus root 3. Final answer 2 plus root 3. This is the value of cot 15 degree. मतलब કે cot 15 degree ની વેલ્યુ ઓબ્ટેન કરવાની થાય. cot ના ફોર્મ્યુલાની જરૂર પડે તો 1/10 માં કન્વર્ટ કરી 10 ના જ ફોર્મ્યુલાથી કામ કરવું. બહુ વિચારવું નહીં, કામ થઈ જશે તમારું. ક્લિયર? સારું. હવે જોઈએ બીજા એંગલ થોડા. એક્સરસાઇઝ 3.3 ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 અને એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે. એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે find the value of sin 75 degree. Find the value of sin 75 degree. તો જોઈ લો 75 ડિગ્રી મેં તમને હમણાં જ કહ્યું કે તમે જે એંગલ છે 75 ડિગ્રી એને એવી રીતે રિપ્રેઝન્ટ કરો કે તમારા ટેબલના બે નોન એંગલ ના એડિશન અધરવાઇઝ સબટ્રેક્શનના ફોર્મમાં લખી શકાય. તો 75 degree can be written as 45 degree plus 30 degree લખાય. બંને ટેબલમાં છે. કોઈ કહે સર 60 degree plus 15 degree લખવું છે. 16 degree ટેબલમાં છે but 15 degree નથી એટલે થોડું ડિફિકલ્ટ પડે. એ પ્રોસિજર એપ્લાય નહીં કરવાની. અને અમે 50 degree ની વેલ્યુ તમને ખબર છે કે થોડીક ઓકવર્ડ હોય છે એટલે એ પ્રોસિજર એપ્લાય નહીં કરવાની. ધ્યાન રાખજો બેટા. શું કરવાનું? તમારે બને ત્યાં સુધી ટેબલના જ એંગલ ચૂઝ કરવાનો. એટલે એક જ ઓપ્શન છે 45 degree plus 30 degree. 30 plus 45 લખો 40 plus 5 plus 30 બે સેમ જ છે. sin 15 degree અને આને જો રેડિયનમાં આપ્યું હોય તો રેડિયનમાં એટલે લખાય sin 5 pi by 12 radian. sin 5 pi by 12 radian. ક્લિયર છે? ચલો હવે આની વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ. ચલો sin 75 degree sin 75 degree સેમ પ્રોસિજર 15 degree જેવું જ છે. એંગલ સિલેક્ટ કરવાનો 45 degree plus 30 degree. ચલો put the formula here sin alpha plus beta. What is formula? Formula જ આવડવું જોઈએ, બાકી બધું તો સિમ્પ્લિફિકેશન છે. ચલો sin alpha means sin 45 degree into cos beta plus cos alpha into sin beta. Simplify करो वैल्यू पुट करें. sin 45 1 by root 2 cos 30 root 3 by 2 plus 1 by root 2 and sin 30 1 by 2 simplify करो એટલે root 3 plus 1 divided by 2 root 2 डिनोमिनेटर ने रेशनलाइज करशो तो root 6 plus root 2 divided by 4 બંને આન્સર વેલિડ છે sin 75 ડિગ્રી માટે. ક્લિયર છે? સેમ પ્રોસિજર sin 5 pi by 12 હું રેડિયનમાં તમારી બુકમાં નથી આપ્યા પણ કરાવું છું. રીઝન એ છે કે ક્વેશ્ચન પૂછી લીધો રેડિયનમાં તો તમને ખબર તો હોવી જોઈએ. ચલો sin 5 pi by 12 means 75 ડિગ્રી. હવે 75 ડિગ્રી આ એંગલ યાદ રાખવાનો કે આ 75 થાય કન્વર્ટ કરીએ એટલે અમુક એંગલ દિમાગમાં હોવા જ જોઈએ. ચલો sin 5 pi by 12 એટલે થઈ જશે sin 45 plus 30 એટલે 45 ને રેડિયનમાં લખો pi by 4 plus pi by 6. પ્રોસિજર સેમ. ફોર્મ્યુલા યુઝ કરો sin alpha cos beta plus cos alpha sin beta. ક્લિયર છે? સેમ પ્રોસિજર થી હું તમને થોડાક એક્સ્ટ્રા સમ્સ આપું છું એ તમારે જાતે કરવાના છે. એક્સ્ટ્રા સમ્સ આપું છું એ તમારે જાતે કરવાના છે. ફર્સ્ટ છે cos 75 ડિગ્રી અને એને લખવું હોય રેડિયનમાં તો cos 5 pi by 12 radian. Same second question tan 75 degree equals to tan 5 pi by 12 radian અને cot પૂછે તો બી તમને આવડવું
જોઈએ, દિમાગમાં હોવું જોઈએ કે cot એટલે 1/10 કરીને કેલ્ક્યુલેટ કરવાનું. cot 75 ડિગ્રી equals to cot 5 pi by 12 ડિગ્રી. થોડુંક જરાક તમે ઓબ્ઝર્વ કરશો ને તો cos 75 ડિગ્રીની વેલ્યુ અને sin 15 ડિગ્રીની વેલ્યુ સેમ હશે. એ જ રીતે sin 75 ડિગ્રીની અને cos 15 ડિગ્રીની વેલ્યુ સેમ હશે. રીઝન તો 75 અને 15 ડિગ્રી બંને એંગલ નું એડિશન કેટલું થાય છે 90 ડિગ્રી. સેમ લોજિક ટેબલમાં છે. 30 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી એનું એડિશન 90 થાય છે, એટલે જે sin 30 ની વેલ્યુ હશે એ જ cos 60 ની હશે. sin 30 ની હશે એ જ cos 60 ની હશે, એટલે એ sin 75 ડિગ્રી એટલે કે cos 15 ડિગ્રી. અને આ લોજિક તમે 10th માં શીખી ગયા છો. આ વસ્તુ તમે 10th માં શીખી ગયા છો. એટલે અમુક વેલ્યુઝ યાદ રાખવી હોય, સપોઝ કોઈ એક્સરમાં બધી વેલ્યુઝ યાદ રાખવી છે તો ખાલી 15 ડિગ્રીની યાદ રાખો અને 75 ડિગ્રીની બનાવી દો. sin 75 એટલે cos 15, cos 75 એટલે sin 15, tan 75 એટલે cot 15, cot 75 એટલે tan 15. અલ્ટિમેટલી તમારે sin 15, cos 15, tan 15 અને cot 15 આ ચાર જ યાદ રાખવાની થાય. 75 ની તો આવડી જાય. ક્લિયર છે? તો આ લોજિકથી તમારે કામ કરવાનું થાય. બહુ ઈઝી લોજિક છે અને આવડે એવા ક્વેશ્ચન્સ છે. તમારી એક્સરસાઇઝમાં જે ક્વેશ્ચન્સ હતા એ આપણા કમ્પ્લીટ થાય છે. બટ એક એક્ઝામ્પલ નંબર 12 છે, એક્ઝામ્પલ નંબર 12 છે એ આપણે જોઈ લઈએ. ક્લિયર? એક્ઝામ્પલ 12. find the value of 10, 13 pi by 12. 10, 13 pi by 12. હવે એક વસ્તુ બહુ ધ્યાન રાખો. આ જે બી એંગલ્સ હતા ને 0 ડિગ્રીની તમને ટેબલમાંથી મળે, 15 ની આપણે કેલ્ક્યુલેટ કરી, 13 ની ટેબલમાંથી મળે, 45 ટેબલમાંથી, 60 ટેબલમાંથી, 75 કેલ્ક્યુલેટ કરી. કોઈ બી ફંક્શન હશે તમને બધાની આવે 90 ડિગ્રી ટેબલમાંથી. બટ આ જે એંગલ છે 13 pi by 12, 13 pi by 12, આ એંગલ જો તમે એને ડિગ્રીમાં કન્વર્ટ કરો તો એક્ઝેક્ટલી આઈડિયા આવશે. 13 pi by 12 એટલે ડિગ્રીમાં કેટલો થશે તો pi plus pi by 12, pi plus pi by 12 એટલે 180 plus 15 ડિગ્રી, 180 plus 15 195 ડિગ્રી. આ એંગલ 195 છે. હવે 195 ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. હું સમજો, તમે સાદું લોજિક સમજો. તમારે ફર્સ્ટ ક્વાર્ટરના એંગલ્સની જ વેલ્યુ યાદ રાખવાની હોય, બાકીની બધી તો કન્વર્ટ કરી દેવાની. સમજી લો. પહેલા આપણે આગળ જોયા પ્રૂવ ધેટ ના સમ્સ, એમાં બી તમે કર્યું હશે. જે ફર્સ્ટ ક્વાર્ટરના એંગલ એટલે pi by 6, pi by 3, pi by 4 ની જ વેલ્યુ ડાયરેક્ટ ટેબલથી ઉઠાઈ. બાકીનો જો કોઈ એંગલ આવે છે જે ફર્સ્ટ ક્વાર્ટરમાં નથી તો એને આપણે શું કરીએ છીએ? કન્વર્ટ કરીએ છીએ. નીચે ડિનોમિનેટરના મલ્ટીપલમાં એડજસ્ટ કરીને કરીએ છીએ ને એ લો છો. તો અહીંયા જો 12 છે, 12 ના હાફ 6 અને 6 થી આ નંબર ગ્રેટર છે, 30 ગ્રેટર છે એટલે આ ફર્સ્ટ ક્વાર્ટરના એંગલ નથી. એનો મતલબ કે આને આપણે કન્વર્ટ કરવું. તો સર આ જોઈ લો sin 5 pi by 12, 12 ના હાફ 6, આ નંબર 6 થી લેસ છે એટલે આ ફર્સ્ટ ક્વાર્ટરનો છે એટલે એને કન્વર્ટ કરાય જ નહીં. ક્લિયર? આપણે આ જે એંગલ આપ્યો છે એટલે આવો કોઈ બી એંગલ આપી શકે હવે, અને એ એંગલને તમારે શું કરવું પડશે? કન્વર્ટ કરવું પડશે. તો એંગલ છે આપણી પાસે 10, 13 pi by 12. તો ફર્સ્ટ અને ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં કન્વર્ટ કરો. કેવી રીતે? તો 12 ના મલ્ટીપલમાં 13 ની ક્લોઝ વેલ્યુ મીન્સ 12 pi plus pi divide by 12. સેપરેટ ડિવાઇડ. તો સેપરેટ ડિવાઇડ તમારે કન્ટિન્યુઅસ લખવાનું, હું બાજુમાં લખું છું, તમારે નીચે લખવાનું. 10 સેપરેટ ડિવાઇડ pi plus pi by 12.
ચલો ડ્યુ ટુ પાઈ ફંક્શન will not change. પાઈના કારણે ફંક્શન ચેન્જ નહીં થાય એટલે આવશે 10 પાઈ બાય 12. 10 અહીં જે એંગલ હોય ડાયરેક્ટ લખી દેવો, ફંક્શન ચેન્જ નહીં. હવે જોઈ લો ક્વોડ્રન્ટ વાઇઝ પોઝિટિવ નેગેટિવ પુટ કરવાનું કરી દઈએ. ચલો ક્વોડ્રન્ટ વાઇઝ કયો ક્વોડ્રન્ટ છે? પાઈ પ્લસ પાઈ બાય 12. થર્ડ ક્વોડ્રન્ટ 10 પોઝિટિવ હોય, 10 પોઝિટિવ હોય એટલે પ્લસ. અને હવે 10 પાઈ બાય 12 એટલે 10 15 ડિગ્રી. અને 10 પાઈ બાય 12 can be written in form of 10 પાઈ બાય 4 minus pi by 6, 45 minus 30. અને એનું ફોર્મ્યુલા યુઝ કરો, tan alpha minus beta equals to tan alpha minus tan beta divide by 1 plus tan alpha into tan beta. ક્લિયર છે ભાઈ? સારું. અને આનું કેલ્ક્યુલેશન આખું તમે કરી લો. 10 15 ડિગ્રી ઓલરેડી કેલ્ક્યુલેટ કરી લઈએ આગળ, એટલે ડાયરેક્ટ વેલ્યુ એ જ આવશે. સારું. હવે આના જેવા બીજા એક બે ક્વેશ્ચન્સ આપું છું, એ બી તમારે જાતે સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાના છે. તો બીજું થર્ડ અને આ ફોર્થ નંબરનો ક્વેશ્ચન અને ફિફ્થ નંબરનો બે જ ક્વેશ્ચન આપું છું. ચલો બીજો એક ક્વેશ્ચન છે sin 11 pi by 12 અને cos 13 pi by 2. બરાબર? આ બંનેની વેલ્યુ બી તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાની છે. આ 5 ક્વેશ્ચન્સ તમારે જાતે કરવાના છે. બીજા મેં તમને રેડિયનમાં ડિગ્રીમાં જે બી કરવા આપે એ બી કરવાના છે. એટલે અલ્ટિમેટલી તમારે રેડિયનમાં કે ડિગ્રીમાં બંનેમાં કરવાનું છે. આ મેં કરાવ્યું છે ડિગ્રીમાં, તમારે કરવાનું રેડિયનમાં જાતે. ઓકે? તો આજનું થોડું કામ સારું એવું થશે. થોડાક સમ્સ તમે વધારે કરશો. આજે ફોર્મ્યુલાનો ક્યાં કેવી રીતે યુઝ થાય છે એ ડિસ્કસ કરી અને ફોર્મ્યુલાથી વેલ્યુઝ ઓબ્ટેન કરી. બરાબર? ચલો તો આ તમે વેલ્યુઝનું અલગથી લિસ્ટ બનાવતા રહો. બુકની આગળ, તમારી નોટબુકની આગળ 5-7 પેજ તમે ફોર્મ્યુલા અને આવી કોઈ સ્પેશિયલ વેલ્યુઝ હોય એનું ખાલી ડાયરેક્ટ લિસ્ટ બનાવો. એની વેલ્યુ ડાયરેક્ટ આ લખવાની, આ લખી રાખવાની ને આ બી લખવાની. તો એક લિસ્ટ તૈયાર થશે આખા ચેપ્ટર્સના. છેલ્લે એન્ડ પોર્શનમાં તમને બધું જ રેડી મળી જશે કે આટલું તમે સ્ટડી કરો. ક્લિયર? ચલો તો આજના વિડિયોને એક લાઈક કોમેન્ટ કરી આ ક્વેશ્ચન 5 ડન થઈ જાય. બીજા જે મેં રીડિંગમાં આપે એ ડન થઈ જાય એટલે નીચે લખો ડન સર. ઓકે? એક કોમેન્ટ કરી દો ડન સર, એટલે હું સમજી જઈશ કે ડન થઈ ગયું. થેન્ક યુ વેરી મચ.